ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેક્શન 1 તરફ આગળ વધીએ, જેની અંદર તમારે 30મો દાખલો પૂછાશે. 30મો દાખલો હશે 12 માર્ક. જો તમારે 12 માંથી 12 માર્ક લેવા હોય તો મારી સાથે જોડાઈ રહેજો. અને આ દાખલાની અંદર તમારે કઈ રીતે એન્ટ્રી આપવાની, કઈ રીતે હવાલાઓ ટીક કરવાની, ખાસ ધ્યાન રાખજો. તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું? હવાલાઓ ટીક કરવાનું. તો ચલો હવાલા જોઈ. તો અંદર એક છૂપો હવાલો નથી આપ્યો, પણ નીચે તમને હવાલાઓ આપેલા છે. પહેલો હવાલો 31/3/2016 ના રોજ 2 લાખનો સ્ટોક હતો, જેમાં 30% માલની બજાર કિંમત 20% વધુ છે અને 50% માલની બજાર કિંમત 10% ઓછી છે, જ્યારે બાકીના માલના 2000 નો રિપેરિંગ ખર્ચ છે. તો કઈ વાંધો નહીં, આ હવાલા આપણે છેલ્લે કરશું. પહેલા આપણે એન્ટ્રી ટીક કરી નાખી. તો પહેલો હવાલો અહીંયા ટીક કરવાનો. જાહેરાતમાં આપેલો માલ ₹5000 નો છે. હવે ગમે ત્યારે જાહેરાતમાં માલ આપશો એટલે જાહેરાત ખર્ચને અસર કરે. તો અહીંયા જાહેરાત ખર્ચ આપેલો છે તો એમાં ટીક કરવાનું. પછી આગળ 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધાઈ ગયું છે. હવે જાહેરાતમાં આપેલો માલ રહ્યો ને ખરીદીને અસર કરશે, એટલે ખરીદી ઉપર ટીક કરજો. પછી 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધાઈ ગયું છે. હવે ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધ્યું હોય એટલે શું થાય કે ઉધાર વેચાણની અસર, એટલે કે પેલા ખરીદી ઉપર ટીક કરવાનું, પછી લેણદારો ઉપર ટીક કરવાનું, કેમ કે ખરીદી તમારી ઘટશે, લેણદારો ઘટશે. ત્યારબાદ વેચાણ નથી લખ્યું તો વેચાણે પ્લસ કરવાનું, અને કેમાં એડ થશે? દેવાદારોમાં. એટલે વેચાણ અને દેવાદાર બંને ઉપર ટીક કરવાનું. ત્યારબાદ દેવાદારોમાંથી 20,000 ગાળખાત તરીકે માંડી વાળવાના છે અને 10% ગાળખાત અનામત રાખવાની. તો તમારે શું કરવાનું કે દેવાદારો ઉપર ટીક કરો અને એના પહેલા ગાળખાત માંડી વાળવાની, ત્યારબાદ શું કરવાનું? ગાળખાત અનામત ગણવાની. પછી મૂડી પર 10% વ્યાજ છે તો મૂડી પર 10% ગણવાનું છે અને ઉપાડ પર 5% ગણવાનું છે. ત્યારબાદ કાયમી મિલકતો પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. તો કાયમી મિલકત તમને અંદર આપેલી છે, જેની ઉપર તમારે ટીક કરવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ દાખલાની. તો ચલો દાખલાની શરૂઆત કરતા પહેલા એન્ટ્રી આપણે આપશું. તમને ઉપાડ અને મૂડી આપ્યા છે, તો પહેલા હું તમને મૂડીનું ફોર્મેટ સમજાવજો, જે તમે લખી નાખશો. અને બીજું ખાસ કરીને કે આપણે ટોટલ 3 દાખલા જ, મતલબ 3 ખાતા દોરવાના: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે. આ નફા નુકસાન ખાતું અડધું અહીંયા છે એટલે 2 ફોર્મેટ છે, અને પાકું સર્વે અડધું અહીંયા લખેલું છે એટલે બંને ફોર્મેટ છે. તમારે એક જ ફોર્મેટ બનાવવાનું. મારે એન્ટ્રી નો સમય એટલા માટે મેં અહીંયા લખ્યું છે. ચલો શરૂઆત કરીએ પહેલા મૂડી અને ઉપાડ. તો પહેલા આપણે મૂડી લખી નાખશું. ચલો મૂડી કેટલી આપી? મૂડીની જમા બાકી હોય તો મૂડી છે 3 લાખ રૂપિયા. રકમ અંદર રાખવાની છે. ત્યારબાદ ઉપાડ લખવાનો છે. થોડીક લીટી છોડી નીચે લખ નાખો ઉપાડ. તો ઉપાડ તમને આપેલો છે 24,000. ત્યારબાદ આગળ હવે તમને ખરીદી અને વેચાણ આપ્યું છે. તો ખરીદી ઉપર એ હવાલો છે ને વેચાણ ઉપર છે, તો આપણે અંદર લખીએ ખરીદી અને અહીંયા આવશે વેચાણ. તો ખરીદી ઉપર કેટલો હવાલો છે જોઈ લઈ. તો ખરીદી છે 2,96,000, જેની ઉધાર બાકી હોય, અને વેચાણ તમને આપેલું છે 8 લાખ રૂપિયા, જેની જમા બાકી હોય. ત્યારબાદ આગળ હવે માલ પરત આપેલી છે, તો માલ પરત 2 હોય, એક ખરીદ પરત અને એક વેચાણ પરત. તો સૌથી પહેલા આપણે ખરીદ પરત અને વેચાણ પરત બાદ કરી નાખી. તો અહીંયા આવશે ખરીદ પરત અને અહીંયા આવશે વેચાણ પરત. હવે ખરીદ પરત તમારી કેટલી છે? તો ખરીદ પરત તમારી જમા બાકી ગણાય એટલે 20,000 રૂપિયા ઈ છે, જ્યારે વેચાણ પરત તમારી ઉધાર બાકી હોય એટલે કેટલા છે? 80,000. ત્યારબાદ એના પછી છે પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. જો આ એન્ટ્રી ખાસ યાદ રાખવાની. પ્રોવિડન્ટ ફંડ તમારા માટે દેવું ગણાય છે, પાકા સર્વેમાં આવશે. અહીંયા લખ નાખીએ આપણે પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ કેટલો આપ્યો છે? તો પ્રોવિડન્ટ ફંડ ની જમા બાકી હોય એટલે લાખ રૂપિયા છે, તો આપણે પ્રોવિડન્ટ ફંડ અંદર રાખીએ. ત્યારબાદ છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો તમારા માટે ખર્ચ કહેવાય, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. તો અહીંયા લખવાનું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો ઈ કેટલો છે એ આપણે જોઈ લઈએ. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે 10,000 રૂપિયા. ત્યારબાદ છે તમને પ્રોવિડન્ટ ફંડના રોકાણો. રોકાણો તમારા માટે મિલકત કહેવાય, એટલે ક્યાં આવશે? મિલકત લેણા બાજુ અહીં લખવાના પ્રોવિડન્ટ ફંડના રોકાણો. તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો કેટલા છે? તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો છે લાખ રૂપિયા. અને રોકાણોનું વ્યાજ એનું ખાસ ધ્યાન રાખવાનું. પ્રોવિડન્ટ ફંડમાં પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ પ્લસ કરી નાખવાનું, જેની એક જ અસર થાય. તો એની રકમ છે 8,000 રૂપિયા. તો 8,000 પ્લસ કરીને રકમ બહાર કાઢી નાખવાની 1,08,000. ત્યારબાદ હવે દેવાદારો લેણદારો તમને આપેલા છે. તો દેવાદારો લેણદારો ક્યાં આવશે? તો દેવાદારો તમારે ક્યાં લખવાના? મિલકત લેણા બાજુ. અને લેણદારો આપણે અહીં લખીએ છીએ. લેણદારો ઉપર હવાલો છે, તો લેણદારોની જમા બાકી છે એટલે 1,50,000 રૂપિયા.
અને દેવાદારોની ઉધાર બાકી છે. તો દેવાદારો કેટલા છે? તો દેવાદારો આપણને આપેલા છે 2 લાખ રૂપિયા. ચલો હવે આગળ જોઈએ. હવે આપણને દેવાદારો અને લેણદારો આપણે લખી નાખ્યા છે. હવે એના પછી છે તમને વટાવ. તો વટાવ બે પ્રકારના હોય, આપેલો વટાવ ને મળેલો વટાવ. તો આપેલા વટાવની ઉધાર બાકી છે એટલે આ બાજુ લખ નાખો. તો આપેલો વટાવ કેટલો આપ્યો છે તમને? 46,000 રૂપિયા. અને મળેલા વટાવની જમા બાકી હોય તો આ લખ નાખો મળેલો વટાવ. તો મળેલો વટાવ કેટલો છે? 14,000 રૂપિયા. ચલો ત્યારબાદ છે ઘાલખાત અને ઘાલખાત અનામત. તો ઘાલખાતનું ફોર્મેટ આ લખી જ નાખવાનું. ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. રેડી? હવે તમને અંદર જે આપેલી છે એન્ટ્રી લખ નાખો. ઘાલખાતની હંમેશા ઉધાર બાકી હોય 30,000 રૂપિયા અને ઘાલખાત અનામતની જમા બાકી હોય 45,000 રૂપિયા. ચલો ત્યારબાદ હવે લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડી તમારા માટે મિલકત કહેવાય, દેવી હુંડી તમારા માટે દેવું કહેવાય. તો લેણી હુંડી ક્યાં આપ્યો છે? એમાં 1/4/2014 લખેલું, 15 લખેલું છે એટલે ક્યાં આવશે? અહીંયા 1/4/2015 નો સ્ટોક કેટલો છે? તો 80,000 રૂપિયા. ચલો ત્યારબાદ છે હવે તમને ડેમરેજ આપેલું. તો ડેમરેજ આપણું નુકસાન કહેવાય તો અહીંયા લખ નાખી ડેમરેજ. તો ડેમરેજ કેટલું છે? 3,000 રૂપિયા. ત્યારબાદ છે તમને તોલાઈ આપેલી છે. તો તોલાઈ યાદ આવશે વેપાર ખાતામાં. તો તોલાઈ કેટલી આપી છે તમને? 1,000 રૂપિયા. ત્યારબાદ છે કસ્ટમ ડ્યુટી. એટલે કસ્ટમ ડ્યુટી આપણો કેનો? ખરીદીને લગતો ખર્ચ છે. તો અહીં લખ નાખો કસ્ટમ ડ્યુટી. તો કસ્ટમ ડ્યુટી કેટલી આપેલી છે તમને? 18,000 રૂપિયા. ત્યારબાદ છે વેપાર ખર્ચા. તો વેપાર ખર્ચા ક્યાં લખવાના? જો તમને વેપાર ખર્ચામાં બીજી કોઈ ઉલ્લેખ નથી કર્યો એટલે ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં વેપાર ખર્ચા લખી નાખો. અને અહીં લખ નાખીએ આપણે વેપાર ખર્ચા. રેડી? કેટલી રકમ છે વેપાર ખર્ચાની? તો 90,000 રૂપિયા. ત્યારબાદ તમને આગળ આપેલું છે રોકડ શિલક. રોકડ શિલક અને બેંક શિલક તમારી મિલકત કહેવાય. તો આપણે અહીં લખ નાખ્યું રોકડ શિલક અને શું આવશે? બેંક શિલક. તો રોકડ શિલક અને બેંક શિલક કેટલી છે? તો રોકડ શિલક તમને 16,000 આપેલી છે જ્યારે બેંક શિલક તમને આપેલી છે 25,000 રૂપિયા. ત્યારબાદ તમને કાયમી મિલકત આપી છે એના ઉપર હવાલો છે, રકમ અંદર રાખવાની. તો આપણે અહીં લખ નાખી કાયમી મિલકતો. કાયમી મિલકતો કેટલી છે? 4 લાખ રૂપિયા. જે અંદર રાખશું એની ઉપર હવાલો છે. ત્યારબાદ છે જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચ ઉપર હવાલો છે તો આપણે અહીંયા રકમ લખીએ એટલે આપણે જગ્યા રહી જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચ તમને કેટલો આપ્યો છે? 28,000. ચલો અહીંયા તમારી એન્ટ્રી પૂર્ણ થાય છે. તમે એન્ટ્રી લખશો તો એન્ટ્રીના માર્કે તમને મળશે. રેડી? હવે આપણે શરૂઆત કરીએ આપણે હવાલાની. તો હવાલામાં જો છુપા હવાલા નથી, પહેલો હવાલો લઈ વાર્ષિક મતલબ આકર સ્ટોકનો. આપણે આટલી રકમ ભૂસ નાખીએ, જરૂર હવે નહીં પડે. ચલો આકર સ્ટોકના હવાલામાં તમારે કઈ રીતે એન્ટ્રી દેવાની? તો આકર સ્ટોકનો હવાલો પહેલા આપણે જોઈ લઈએ કે આકર સ્ટોક તમને આપેલો હતો 31/3/2016 નો. તો ઈ સ્ટોકની કિંમત તમને 2 લાખ રૂપિયા છે. સરખી રીતે ધ્યાન આપજો. હવે 2 લાખ રૂપિયાની કિંમત છે જેમાં કીધું 30% માલની બજાર કિંમત 20% વધુ છે. તો આ માની લો આનો 30% કરી તો 2 તેરી 6 એટલે 60,000 નો માલ થયો. હવે એની કિંમત શું કીધી કે વધુ છે? કેટલી વધુ છે? તો 20% વધુ છે. તો આના 20% કરો તો 60,000 ના 20% એટલે 12,000 ઈ થયા. તો એની તમને બજાર કિંમત કેટલી મળી? 72,000 રૂપિયા. ત્યારબાદ આગળ તમને આપેલું છે કે 50% માલની બજાર કિંમત 10% ઓછી છે. તો આનો 50% કરો એટલે 1 લાખ રૂપિયાનો માલ થયો. હવે એની બજાર કિંમત કેટલી ઓછી કીધી? જો તો તમને 10% ઓછી કીધી તો 10% તમે આમાંથી માઇનસ કરી નાખો એટલે 10,000 માઇનસ થઈ જશે. તો રકમ કેટલી આવશે? 90,000. ત્યારબાદ હવે બાકી વધ્યો કેટલો સ્ટોક? તો લખ્યું છે કે બાકીના માલનો. તો જો 1 લાખ અને 60,000 ની કિંમત નક્કી કરી નાખી એટલે માલ કેટલાનો વધ્યો? 40,000. જેમાં એમ કીધું છે કે 40,000 નો માલ છે એમાં 2,000 રિપેરિંગ ખર્ચ છે. જ્યારે રિપેરિંગ ખર્ચ હોય ને ત્યારે ઈ તમારો સ્ટોક ઘટી જાય એટલે માઇનસ કરી નાખવાના. કેટલી રકમ આવશે? 38,000. રેડી? હવે જો ખાસ કરીને શું કરવાનું? બંનેમાં જે ઓછી કિંમત હોય ને ધ્યાનમાં લેવાની. આ બંનેમાં કઈ છે? આ બંનેમાં 90,000 ને આ બંનેમાં કઈ છે? 38,000. હવે આપણે ત્રણેયનો સરવાળો કરી નાખી તો 60,000 પ્લસ 90,000 પ્લસ 38,000 એટલે તમારા આખા સ્ટોકની કિંમત 1,88,000 આવશે. ઓકે? તો ચલો આપણે આખા સ્ટોકની અસર ક્યાં દેશું? એક અસર આ દઈ દેવાની. આખર સ્ટોક 1,88,000 અને બીજી અસર તમારે પાકા સરવાળામાં દઈ દેવાની. આ જગ્યાએ અહીં લખ નાખો આખર સ્ટોક કેટલો આવશે? 1,88,000. રેડી? આ ગણતરી લખી નાખજો એટલે તમને ખબર પડે. ઓકે? ન સમજે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ચલો એના પછી છે
બીજો વાળો જાહેરાતમાં આપેલો માલ. હવે જો એક વસ્તુ સાંભળ, ગમે ત્યારે જાહેરાતમાં આપો, ચોરીથી માલ જાય, ધર્માદામાં આપો કે પછી ઉપાડથી માલ જાય કે કોઈ પણ રીતે માલ જાય, તો હંમેશા યાદ રાખવાનું ગમે ત્યારે માલ જાય ધંધામાંથી એટલે પહેલા આપણી માલ મતલબ ખરીદી ઘટે. તો પહેલા અહીંયા ખરીદી આપણે ઘટાડી દઈએ. ઓકે, તો આ રકમ કેટલી આવશે? જાહેરાતમાં આપેલ માલ, આપેલ માલ કેટલો હતો? તો જાહેરાતમાં આપેલ માલ છે 5000. તો અહીં આપણે 5000 લખ નાખ્યા. ત્યારબાદ હવે જાહેરાતમાં માલ આપો એટલે તમારો જાહેરાત ખર્ચ શું થાય? ઘટશે કે વધશે? વધશે. ઓકે, તો આપણે શું કરવાનું? પ્લસ કરવાનું જાહેરાતમાં આપેલ માલ અથવા જાહેરાતથી થયેલ નુકસાન. અલગથી લખો તોય હાલે અને જાહેરાત ખર્ચમાં અસર ન કરો તોય ચાલે, એના કોઈ ફેર પડતો નથી. તમે અલગથી લખો કે જાહેરાતથી થયેલ નુકસાન, જાહેરાતથી થયેલ નુકસાન તોય ચાલશે. આ તમારું ખોટું નહીં પડે. બે રીતે તમે લખી શકો. રકમ કેટલી આવશે? તો 5000 રૂપિયા. એટલે તમારો જાહેરાત ખર્ચ વધે. પ્લસ કરીને લખો તો તમારો જાહેરાત ખર્ચ વધશે કે 5000 નો માલ ગયો અને 5000 આપણે પ્લસ કર્યા. પ્લસ કરીને લખો તો લખવાનું કે જાહેરાતમાં આપેલ માલ કેટલા હજારનો? 5000. તો પછી આ રકમ લખવાની જરૂર નથી. બે રીતે તમે લખી શકશો. બે રીતે તમારું સાચું પડે, એક રીતે ખોટું પડશે નહીં. હવે 28 માં તમે 5000 ઉમેરજો એટલે કેટલા આવશે? તો 30 ને 3 33000. રેડી? ચલો એના પછી છે નેક્સ્ટ. હવે બે અસર આપણે આપી દીધી, એક અસર આ ને એક અસર અહીંયા આવશે. હવે 10000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધાઈ ગયું. સાંભળજો, ખરીદી તરીકે નોંધાઈ ગયું એટલે પહેલા આપણે ખરીદીમાંથી ખોટી અસર માઇનસ કરશું. તો અહીં લખવાનું ભૂલથી નોંધેલ વેચાણ. તો ભૂલથી નોંધેલ વેચાણ કેટલું છે? 10000. તો 10000 આમાંથી માઇનસ થશે. અને બીજી અસર કે લેણદારોમાંથી માઇનસ થાય. તો લેણદારો આપણા કેટલા હતા? અહીંયા આપ્યા. તો ભૂલથી નોંધેલ વેચાણ કેટલા હજારનું આવશે? 10000. એક અસર આમાંથી માઇનસ થશે. હવે નોંધવાનું બાકી વેચાણ એટલે કે આમાં પ્લસ નથી કર્યું તો આમાં પ્લસ કરી નાખો. નોંધવાનું બાકી વેચાણ તો કેટલું આવશે? 10000 રૂપિયા. હવે આ 10000 પ્લસ થાય એટલે તમારા દેવાદારો પ્લસ થશે. તો દેવાદારો આપણે અહીંયા હતા તો આ પ્લસ કરવાનું. નોંધવાનું બાકી વેચાણ કેટલા હજાર આવશે? 10000. ચલો આગળ. હવે જો એક હવાલાની 4 અસર થઈ. પહેલા ખરીદીમાંથી માઇનસ થયું, ત્યારબાદ લેણદારોમાંથી માઇનસ થયું, ત્યારબાદ દેવાદારોમાં પ્લસ થયું અને વેચાણમાં પ્લસ થયું. હવે એના પછી દેવાદારોમાંથી 20000 ગાળખાત તરીકે માંડી વાળવાના છે અને 10% ગાળખાત અનામત રાખવાના. તો પહેલા આપણે 20000 માંડી વાળી. તો આપણી રકમ કેટલી આવી? તો આપણી દેવાદારોની રકમ આવી 2,10,000. આમાંથી માઇનસ કરે ગાળખાત. ગાળખાત પહેલા હવાલાની આવશે. તો ગાળખાત કેટલી આવશે? તો 20000 રૂપિયા માંડી વાળવાની કીધી તો 20000 માઇનસ કરી નાખો એટલે રકમ કેટલી આવશે? 1,90,000. હવે એમાંથી ગાળખાત અનામત ગણ નાખો હવાલાની. તો ગાળખાત અનામતની ટકાવારી આપી છે, કેટલી આપી હતી? 10%. તો કેટલા આવશે? 19000 રૂપિયા આવશે. હવે માઇનસ કરી નાખો તો 1,90,000 માંથી આપણે 19000 માઇનસ કરી નાખીએ. 1,71,000 રકમ આવશે બહાર. ઓકે, હવે આપણે આયા હવાલા નંબર ચોથો જોઈ લીધો છે. હવે આપણે પાંચમો હવાલો જોઈ લઈએ. મૂડી પર વ્યાજ 10% ગણવાનું છે અને એના પછી ઉપાડ પર વ્યાજ 5% ગણવાનું છે. હવે આપણે પહેલા મૂડી પર વ્યાજ ગણ નાખી, ઉપાડ પર વ્યાજ ગણ નાખી. તો પહેલા આપણે એની અસર દઈ દઈએ. અહીંયા આવશે મૂડી પર વ્યાજ, પહેલા પ્લસ કરવાનું. અહીંયા મૂડી પર વ્યાજ કેટલા ટકા હતું? 5%. ઓકે, ચલો એ પહેલા આપણે અહીંયા આપણે એક થોડીક અસરમાં મિસ્ટેક થઈ ગઈ છે. આ જગ્યાએ દેવી હુંડી આવશે અને આ જગ્યાએ શું આવશે? લેણી હુંડી. રકમ ચેક કરી લઈ. તો લેણી હુંડીની રકમ કેટલી હતી? તો લેણી હુંડીની હતી 15000 રૂપિયા. સોરી, હા, ઉધાર બાકી હતી 15000 ને ઓલી હતી અહીંયા 15000 કરી નાખો. ઓકે, અને આ જગ્યાએ શું આવશે? 25000, મતલબ 25. ઓકે, હવે મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું હતું? તો 10% કીધું છે. તો અહીંયા આપણે મૂડી પર વ્યાજ 10% ગણશું. તો આના 10% એટલે 30000 રૂપિયા અહીં આવશે. પ્લસ હવે આની બીજી અસર, જો મૂડી પર વ્યાજ તમારા ધંધા માટે શું ગણાય? ખર્ચ ગણાય. એટલે એક નફા નુકસાન ખાતામાં આવશે. અહીં લખ નાખવાનું મૂડી પર વ્યાજ કેટલું આવશે? 30000 રૂપિયા. ચલો ત્યારબાદ હવે આપણને ઉપાડ પર વ્યાજ આપ્યું છે કેટલું? 5%. તો ઉપાડ પર વ્યાજ આપણે 5% ગણ નાખીએ. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા? 5%. તો 24000 ને આપણે 5% કરી નાખીએ. કેટલા આવશે? 1200 રૂપિયા. તો 1200 રૂપિયામાં પ્લસ કરી નાખી.
ચલો હવે આપણે આની બીજી અસર કે ઉપાડ પર વ્યાજ ધંધા માટે આવક ગણાય એટલે ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. ઉપાડ પર વ્યાજ કેટલા રૂપિયા? 1200. ચલો એના પછી નેક્સ્ટ હવે આવે છે કાયમી મિલકત ઉપર ઘસારો. જો આમાં ધ્યાન રાખવાનું ખાસ કરીને કે કાયમી મિલકતો તમને આ 4 લાખ આપી છે અને રકમની અંદર તમને એમ કીધું કે એની પડતર કિંમત 5 લાખ છે. તો હંમેશા યાદ રાખવાનું કે કાયમી મિલકત ઉપર સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય ને ત્યારે હંમેશા પડતર કિંમત ઉપર જ ગણવાનું. એટલે 5 લાખ ઉપર જ ગણવાનો 10% લેખે. એટલે કેટલા થાય? 50,000. તો આપણે 50,000 આમાંથી માઇનસ કરશું ઘસારો એટલે બીજી રકમ આપણી બહાર કેટલી આવશે? 3,50,000. રેડી? ચલો આની બીજી અસર કે આપણા માટે નુકસાન કહેવાય એટલે નફા નુકસાન ખાતામાં લખી નાખો. અહીંયા ઘસારો કેટલો આવશે? કેની ઉપર હતો? તો કાયમી મિલકત ઉપર. કેટલો છે? તો 50,000. ચલો હવે આ બધા હવાલા પૂર્ણ થાય છે. હવે કે હવાલો બાકી રહેતો નથી. તો ચલો આપણે એના પછી જોઈએ આગળ. ચલો હવે આપણે એકે હવાલાની અસર બાકી રહેતી હોય તો ચેક કરી લઈએ. અહીંથી પેલા રકમો બધી બહાર કાઢી નાખશું. ઓકે, તો ચલો રકમો બહાર કાઢી નાખી તો શું આવશે? પેલા 2,96,000 માઇનસ 20,000 પ્લસ માઇનસ 5,000 રૂપિયા 2,71,000 પ્લસ 10,000 એટલે 2,81,000 આવશે. ઓકે, જોઈ લેજો ખરીદીની રકમ 2,81,000 બહાર નીકળશે. ઓકે, અહીંયા આપણે લખી નાખીએ 2,81,000. ક્લિયર? ચલો એકવાર ફરીથી જોઈ લઈએ. 2,96,000 માઇનસ 20,000 માઇનસ 5,000 માઇનસ 10,000 2,61,000 આવશે. સોરી, બધું માઇનસ જ થશે ને. ચલો એના પછી નેક્સ્ટ હવે કઈ બાકી રહેતું નથી. અને અહીંયા શું કરવાનું છે? તો પેલા માઇનસ કરવાના છે એટલે કે 8 લાખમાંથી આપણે 8,000 માઇનસ કરશું અને પછી આપણે એમાં પ્લસ કરવાના છે 10,000 રૂપિયા એટલે 8,02,000 બહાર નીકળશે. રેડી? ચલો હા સોરી 8,80,000 છે. 8,80,000 એટલે કે 8,70,000 બહાર નીકળશે ને. 8,90,000 80,000 માઇનસ થાય એટલે 7,20,000 વધશે એટલે 7,30,000 બહાર નીકળશે. એટલે છે ને. ઓકે, ચલો એના પછી હવે આગળ જોઈએ. હવે આપણે આની કોર કઈ બાકી રહેતું નથી. હવે આપણે આ જોઈ લઈ. તો આ તમારે ઘાલખાતની અસર બાકી હતી. તો ઘાલખાત કેટલી આવી હતી? તો ઘાલખાત તમને મળી હતી 20,000 ને ઘાલખાત અનામત મળી હતી 19,000. તો અહીંયા 20,000 પ્લસ અહીંયા 19,000. ક્લિયર? ચલો આનો સરવાળો કરી નાખી તો 30,000 પ્લસ 20,000 પ્લસ 19,000 માઇનસ 45,000 એટલે રકમ કેટલી બહાર નીકળશે? 24,000. ક્લિયર? ચલો 24,000 નીકળશે. હવે અહીંયા બીજું કઈ બાકી રહેતું હોય તો આપણે ચેક કરી લઈએ. હવે અહીંયા કોઈ બાકી નથી રહેતું. અહીંયા ઉપાડ પર વ્યાજ છે તો આની અસર આપણે છેલ્લે દેશું કેમ કે આ નફો ની બધું પ્લસ થશે કે ખોટ આવે તો ખોટ પછી જ આ બહાર નીકળશે. ચલો આ બાજુ કે બાકી રહે છે? નથી રહેતું. ચલો રેડી. હવે આપણે અસર પૂરી થાય છે. હવે આપણે સરવાળો બાદ બાકી કરી નાખી તો જમા બાજુનો વધારે લાગે છે. જમા બાજુનો કરી 7,30,000 પ્લસ 1,88,000 9,18,000 આવે છે. ઓકે, ચલો એના પછી એમાંથી માઇનસ કરીએ તો 80,000 માઇનસ 2,61,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બાજુનો સરવાળો 9,18,000 આવ્યો હતો. એમાંથી આપણે આ રકમ માઇનસ કરીએ એટલે 5,55,000 તમારો કાચો નફો મળ્યો. રેડી? હવે કાચા નફાનો આપણે શું કરવાનું? તો આ જે કાચો નફો આવ્યો છે પેલા આ બાજુનો સરવાળો કરી નાખી. હવે આ કાચા નફાને આપણે લઈ જઈશું ક્યાં? નફા નુકસાન ખાતામાં. તો અહીં લખવાનું કાચો નફો કેટલો આવ્યો છે? 5,55,000. હવે એ બાજુનો સરવાળો કરીએ તો એ બાજુનો તમારે હવે શું ગોતવાનો છે? ચોખ્ખો નફો. તો 5,55,000 પ્લસ 14,000 પ્લસ 1200 એટલે એનો સરવાળો તમારે આવશે કેટલો? 5,70,200. કે આનો સરવાળો 5,70,200 આવ્યો. આપણે આ નફા નુકસાન ખાતું લખ્યું છે ને, આ સરવાળો કરી 5,70,200. હવે એમાંથી માઇનસ કરીએ રકમ તો પેલા હતી કેટલી? 90,000 માઇનસ 10,000 માઇનસ 46,000 માઇનસ 24,000 માઇનસ 50,000 માઇનસ 33,000 માઇનસ મૂડી પર વ્યાજ 30,000.
2,87,200 આવે છે. ચલો અહીં લાખ નાખી ચોખ્ખો નફો 2,87,200. હવે આનો સરવાળો કરી નાખી 5,70,200. હવે ચોખ્ખો નફો આવ્યો ત્યાં પ્લસ કરી નાખવાનો મૂડીમાં. ચોખ્ખો નફો કેટલો આવ્યો 2,87,200. અહીં લખ નાખવાના 2,87,200. હવે આપણે આનો સરવાળો બાદબાકી કરીને બહાર કાઢી નાખી. પ્લસ 3 લાખ પ્લસ 30,000 માઇનસ ઉપાડ પર વ્યાજ કેટલો આવશે 24,000. ઉપાડ આવ્યો અને 1200 રૂપિયાનું વ્યાજ એટલે રકમ કેટલી આવશે 5,92,000. તો આપણે અહીંયા બહાર નીકળશે 5,92,000. હવે આનો સરવાળો કરીએ. પ્લસ 1,08,000 પ્લસ 25,000 પ્લસ આ બાજુ રકમ કેટલી નીકળશે બહાર કાઢવી પડશે ને 1,40,000 પ્લસ 1,40,000 8,65,000 તમારો સરવાળો આવશે. રેડી? આ બાજુનો 8,65,000 મળી ગયા. હવે ઓલીકોનો સરવાળો કરીએ તો એમાં કેટલા થશે 1 લાખ પ્લસ 15,000 પ્લસ 1,71,000 પછી આવશે 16,000 પ્લસ 25,000 પ્લસ 3,50,000 પ્લસ 1,88,000. રકમ કેટલી આવશે 8,65,000. આ બાજુ સરવાળો કેટલો મળી ગયો 8,65,000. રેડી? તમારા બંને કોનો સરવાળો આવી ગયો છે ત્યારે તમારા પૂરા 12 માંથી 12 માર્ક મળશે. ત્યાં લગી નહીં મળે. એટલે ખાસ કરીને એન્ટ્રીમાં અને જે કોઈ રકમ લખો એમાં ધ્યાન રાખવાનું છે. અને જો કોઈ વસ્તુ ન સમજાય તો તમે મને કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.